MCQ 9 સમાન લંબાઈના અને એક સરખું આત્મપ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઇડ A અને B માં આંટાઓની સંખ્યા અનુક્રમે 100 અને 200 છે, તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં આપણે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર આપણે જાણીએ છીએ. અહીં સોલેનોઇડની જે લંબાઈ છે તે સમાન આપેલી છે, એનું આત્મપ્રેરકત્વ એક સરખું આપેલું છે, અને અહીં એમાં સોલેનોઇડ A અને B માં આંટાઓની સંખ્યા અનુક્રમે 100 અને એટલે કે આ જો આપણે N1 કહીએ તો N1 = 100 અને N2 = 200 છે. તો તેમના આડછેદની ત્રિજ્યા એટલે કે R1 / R2 આપણને માંગેલ છે. તો અહીં આપણે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર જાણીએ છીએ કે L = μ0 n² A / L. માટે L = μ0 n², આ A છે આડછેદનું ક્ષેત્રફળ, માટે πr² / L થયું. તમે જોઈ શકો છો અહીં μ0, અહીં L, કેપિટલ L એટલે કે આત્મપ્રેરકત્વ, સ્મોલ l એટલે લંબાઈ, અને પાઈ આ અચળ છે એમ કહી શકાય. માટે n² r² અચળ થઈ જશે. આ સમાન છે માટે એ અચળ ગણીએ. તો n² r² અચળ, માટે n² is proportional to 1/r², અથવા તો આપણે લખી શકાય r² is proportional to 1/n². So r1² / r2² = અહીંયા વ્યસ્ત પ્રમાણ છે માટે n2² / n1² લખાશે. અહીં વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ, માટે r1 / r2 = n2/n1 થશે. હવે n2 = 200 અને n1 = 100 છે, માટે 200/100 કરીએ તો અહીં 2 મળશે. માટે r1 / r2 = 2/1, so = 2/1 થશે, જે અહીં ઓપ્શન A છે. માટે MCQ 9 આન્સર is A, 2/1 થાય. MCQ 10 પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ A છે. રિંગને B તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. રિંગમાં નાનો કાપો કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R ઓહ્મ મળે છે. જો રિંગનું એકાએક સંકોચન થઈ તેનું ક્ષેત્રફળ 0 બનતું હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે સૌપ્રથમ આપણે એ વાત નોંધી લઈએ અહીં કે અહીં ચુંબકીય ક્ષેત્ર, કારણ કે આ જે વર્તુળાકાર રિંગ છે એનું ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે, એટલે કે એનું પૃષ્ઠ એ ક્ષેત્રને લંબરૂપે છે, અને એટલા માટે A અને B વચ્ચેનો જે ખૂણો છે તે 0 ડિગ્રી થાય. માટે ફ્લક્સની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે એમ કહી શકાય કે θ = A અને B વચ્ચેનો ખૂણો 0 થશે. માટે ϕ = AB લખી શકાય. હવે શરૂઆતમાં જે પહેલા જે વર્તુળાકાર રિંગ છે એનું ક્ષેત્રફળ A જેટલું હતું,
અને ત્યાર પછી એનું જે ક્ષેત્રફળ શૂન્ય થાય છે. આપણે જાણીએ છીએ કે ફ્લક્સમાં 3 રીતે ફેરફાર થતા હોય છે. એક તો બીમાં ફેરફાર થાય તો, એક એમાં ફેરફાર થાય તો, અને થીટામાં ફેરફાર થાય તો. તો અહીં રિંગનું જે ક્ષેત્રફળ જ્યારે એ છે ત્યારે એ રિંગ સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એને ધારો કે આપણે φ1 કહી દઈએ તો φ1 ઇઝ ઇક્વલ ટુ AB થશે, કારણ કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અને જ્યારે રિંગનું ક્ષેત્રફળ શૂન્ય થતું હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલું ફ્લક્સને જો φ2 કહીએ તો એ 0 થશે. માટે આ જે રિંગ સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એ ફ્લક્સમાં થતો ફેરફાર લખવો હોય તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ2 માઇનસ φ1 ઇઝ ઇક્વલ ટુ φ2 ઇઝ ઇક્વલ ટુ 0 અને φ1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ AB. સો અહીં માઇનસ AB થશે. હવે ફેરેડેના નિયમ મુજબ જો આપણે લખીએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. માટે અહીં એપ્સાઇલોનની જગ્યાએ IR લખીએ છીએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ અને આ માઇનસ AB ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. અહીં માઇનસ માઇનસ પ્લસ થશે માટે AB ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી થશે. અને અહીં જે I છે એ I ની જગ્યા પર આપણે Q ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી લખી શકાશે. હવે આ ડેલ્ટા ટી અને આ ડેલ્ટા ટી કેન્સલ આઉટ થશે માટે અહીં QR ઇઝ ઇક્વલ ટુ AB રહી જશે. હવે આપણે વિદ્યુત ભારનું મૂલ્ય જોઈએ છે માટે Q ને સૂત્ર કરતા કરીએ તો અહીં AB ડિવાઇડેડ બાય R થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ 10 આન્સર ઇઝ બી, AB ડિવાઇડેડ બાય R થશે. હવે MCQ 11. એક ચુંબક ગૂંચળાની અક્ષની દિશામાં ગતિ કરે છે. ગૂંચળામાં પ્રેરિત EMFનું મૂલ્ય એપ્સાઇલોન છે. હવે જો ગૂંચળું પણ ચુંબક તરફ ચુંબકના જેટલા જ વેગથી ગતિ કરે તો પ્રેરિત EMFનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે આ જે દાખલો છે આ MCQ છે. એ MCQ ની અંદર પહેલા ચુંબક એ ગૂંચળા તરફ ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે જો પ્રેરિત EMF ની વાતો કરીએ તો પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BVL સૂત્ર પરથી જો વાતો કરીએ તો એપ્સાઇલોન ઇઝ પ્રપોઝનલ ટુ V. આપણે ફેરેડેના નિયમમાં પણ જોયું કે જો ધારો કે સાપેક્ષ જે વેગ છે એટલે કે ગૂંચળા અને ચુંબકનો જે સાપેક્ષ વેગ જેટલો વધુ હશે તેટલું અહીં આપણે એમ કહી શકાય કે એ ગૂંચળામાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF અને પ્રેરિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધુ હોય છે. તો એમ કહી શકાય કે પ્રેરિત EMF એ અહીં Vના સમપ્રમાણમાં છે. અહીં પહેલી વખત જે ચુંબક છે એ ગૂંચળા તરફ ગતિ કરે છે અને ત્યારે ગૂંચળામાં પ્રેરિત થતું જે EMF છે એ એપ્સાઇલોન જેટલું અહીં આપેલ છે. હવે જો ધારો કે ગૂંચળું પણ એટલા જ વેગથી ચુંબક તરફ જો ગતિ કરે તો આપણે જાણીએ છીએ કે જો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે માટે જે સાપેક્ષ વેગ છે એટલે કે જો ધારો કે ચુંબકનો અથવા તો ગૂંચળાનો ગમે તે બંનેમાંથી કોઈ એકનો આપણે જો સાપેક્ષ વેગ લઈએ તો એ સાપેક્ષ વેગ અહીં V પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 2V જેટલો થશે. એટલે કે જો ધારો કે પહેલા કિસ્સામાં એપ્સાઇલોન 1 ઇઝ પ્રપોઝનલ ટુ જો V હોય તો ગૂંચળું પણ જ્યારે ચુંબક તરફ ગતિ કરે ત્યારે જે સાપેક્ષ વેગ છે એ V પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 2V થશે. કારણ કે સાપેક્ષ વેગમાં એક જો આપણે પ્લસ લઈએ તો બીજું માઇનસ લેવું પડે અને માટે V
1 માઇનસ V2, સપોઝ આપણે એવું લખીએ V12 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2 લખતા, તો V1 ઇઝ ઇક્વલ ટુ V માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ V લખીએ તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થાય, માટે અહીં 2V જેટલો વેગ થશે. માટે બીજા કિસ્સામાં આપણે લખવું હોય તો એપ્સાઇલોન 2 ઇઝ પ્રપોઝનલ ટુ 2V થશે. માટે અહીં એપ્સાઇલોન 2 બાય એપ્સાઇલોન 1 જો લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 2V ડિવાઇડેડ બાય V. અહીં V અને V કેન્સલ આઉટ થશે, માટે એપ્સાઇલોન 2 બાય એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. માટે અહીં એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એપ્સાઇલોન આપેલ છે, માટે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ 2 એપ્સાઇલોન થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ 11 આન્સર ઇઝ સી, 2 એપ્સાઇલોન થશે. MCQ 12 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2 × 10⁻² વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત EMFના વધારાનો દર ખાલી જગ્યા થાય. હવે અહીં આપણને જે સળિયો છે, એક સળિયો ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે અને તે પણ લંબ રૂપે ગતિ કરે છે, અને એ લંબ રૂપે ગતિ કરતો જે સળિયો છે એનો પ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે અહીં સળિયાની ગતિકીય ગતિને લીધે અહીં પ્રેરિત EMF મળશે. માટે સળિયામાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એનું જો આપણે માનાંક લઈએ, મૂલ્ય લઈએ, તો BBL જેટલું થશે. હવે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે તે અને લંબાઈ જે છે સળિયાની એ બંને કોન્સ્ટન્ટ છે. માત્ર જો ફેરફાર જો થાય તો એ Vમાં ફેરફાર થશે, તો જ અહીં પ્રવેગ મળી શકે અને તો જ આપણે પ્રેરિત EMFનો વધારાનો દર મેળવી શકાય. માટે જો આ જે પદ છે એનું જો ટીની સાપેક્ષ જો વિકલન કરીએ તો d એપ્સાઇલોન બાય dt ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ BVL થશે. અહીં B અને L એ અચળ છે અને એટલા માટે આપણે અહીં એને કોમન લઈ લઈએ તો dV બાય dt થશે. પરંતુ આ જે dV બાય dt છે એની જગ્યાએ તો આપણે જાણીએ છીએ પ્રવેગ હોય, માટે આપણે એ લખેલું છે. માટે d એપ્સાઇલોન બાય dt ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ L ઇન્ટુ A, જ્યાં dV બાય dt ઇઝ ઇક્વલ ટુ A છે. હવે આપેલ જે કિંમતો છે એમાં B ની કિંમત અહીં 2 × 10⁻² વેબર પર મીટર સ્ક્વેર, અહીં L ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, સો 5 × 10⁻² મીટર થશે. આ 5 × 10⁻² મીટર થશે. અને A ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, સો અહીં 2 લખેલ છે. સો અહીં 5 × 2 ઇઝ ઇક્વલ ટુ 10 × 2 ઇઝ ઇક્વલ ટુ 20 અને ઇન્ટુ અહીં 10⁻², 10⁻², સો 10⁻4 થશે. અને માટે d એપ્સાઇલોન બાય dt ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 10⁻4. અહીં એપ્સાઇલોન છે માટે વોલ્ટ, અહીંયા સમય છે માટે સેકન્ડ, સો વોલ્ટ પર સેકન્ડ થયો. અને આ જે આપણને જવાબ મળે છે એ અહીં ઓપ્શન ડી છે. માટે MCQ નંબર 12 આન્સર ઇઝ ડી, 20 × 10⁻4 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થશે. હવે MCQ નંબર 13 100 આંટાવાળા ગૂંચળામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતા ગૂંચળાના એક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જો 5 × 10⁻³ વેબર
હોય તો ગૂંચળા સાથે સંકલિત ચુંબકીય ઉર્જા ખાલી જગ્યા થાય. હવે આપણે જાણીએ છીએ કે જો n આંટાવાળું જો ગૂંચળું હોય અને એમાંથી જો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની સાથે સંકળાયેલ એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ એ n phi ઇઝ પ્રપોઝનલ ટુ આપણે I લખતા અને જાણીએ છીએ I જેટલું થાય. માટે અહીં સમપ્રમાણતા અચળાંક L આત્મપ્રેરકત્વ L લખી શકાય. સો n phi ઇઝ ઇક્વલ ટુ Li થાય. માટે L ને જો સૂત્ર કરતા કરીએ તો અહીં n phi ડિવાઇડેડ બાય I જે આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પણ છે આના ઉપરથી આપી શકાય. હવે આપણા પાસે જે ગૂંચળું છે એમાં સંગ્રહિત જે ચુંબકીય ઉર્જા છે તે કેટલી એ જો શોધવું હોય તો આપણે જાણીએ છીએ U ઇઝ ઇક્વલ ટુ 1/2 Li સ્ક્વેર. હવે અહીં L ની કિંમત ખબર છે માટે L ની કિંમત જો અહીં મૂકી દઈએ તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ n phi બાય I ઇન્ટુ I સ્ક્વેર જે અહીં છે. આ L ની કિંમત આપણે અહીં મૂકેલી છે. અહીં I સ્ક્વેર છે, અહીં છેદમાં I છે માટે એક I કેન્સલ થઈ જશે અહીંયા. માટે U ઇઝ ઇક્વલ ટુ 1/2 આ n phi ઇન્ટુ I રહી જશે. હવે આ બધી જ કિંમતો આપેલ છે. અહીં n ઇઝ ઇક્વલ ટુ 100, phi ઇઝ ઇક્વલ ટુ અહીં 5 ઇન્ટુ 10⁻³ વેબર અને I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર. સો એ કિંમતો બધી મૂકી દઈએ તો અહીંયા U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 100 ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ અહીં 2 થશે. હવે આ 2 અને આ 2 કેન્સલ આઉટ થયા માટે અહીં 5 અહીં 10⁻³ છે, અહીં 10⁻² કહી શકાય માટે 10⁻1 રહેશે. સો U ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻1. સો U ઇઝ ઇક્વલ ટુ 0.5 જૂલ થશે જે અહીં ઓપ્શન ડી છે. માટે MCQ 13 આન્સર ઇઝ ડી 0.5 જૂલ થશે. હવે MCQ 14 n આંટાવાળા અને એક ગૂંચળાના દરેક આંટા દીઠ સંકળાયેલ ફ્લક્સ phi1 થી phi2 થાય છે જો ગૂંચળા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર ખાલી જગ્યા. અહીં આપણે જે પ્રેરિત ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર છે એનું સૂત્ર તો મેળવેલ છે જ, એનો જ આપણે ઉપયોગ કરીશું. પરંતુ અહીં n આંટા આપેલા છે અને જે ફ્લક્સનો જે ફેરફાર જે છે એ અહીં ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ phi1 થી phi2 માટે phi2 માઇનસ phi1 થશે. એટલે કે phi1 જેટલું ચુંબકીય ફ્લક્સ હતું એમાંથી phi2 જેટલું થાય છે. માટે પ્રેરિત વિદ્યુત ભાર કેટલો તો આપણે જો એના સૂત્રનો ઉપયોગ અહીં કરીએ તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા phi ડિવાઇડેડ બાય R. હવે અહીં n આંટાની સંખ્યા છે, ડેલ્ટા phi ફેરફાર ફ્લક્સમાં અને R અવરોધ છે માટે અહીંયા ડેલ્ટા phi ઇઝ ઇક્વલ ટુ phi2 માઇનસ phi1 લખાશે. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ n phi2 માઇનસ phi1 ડિવાઇડેડ બાય R થશે. અને આ જે આપણા પાસે જે Q ની કિંમત મળે છે એ અહીં ઓપ્શન નંબર બી છે. ઓપ્શન બી છે માટે MCQ 14 આન્સર ઇઝ બી n phi2 માઇનસ phi1 ડિવાઇડેડ બાય R થશે. હવે MCQ 15
એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ગૂંચળાના પૃષ્ઠ સાથે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી એ આલ્ફા કોણ રચે તેમ મૂકેલ છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ખાલી જગ્યા. હવે સૌપ્રથમ આપણે અહીં જોઈએ કે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું ચોરસ ગૂંચળું છે, એનું પૃષ્ઠ સાથે જે બી છે તે આલ્ફાનો કોણ બનાવે છે. તો ફાઈ કેટલું આપણે જાણીએ છીએ કે જો કોઈ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ શું છે બી, જ્યાં એ ડોટ બીમાં એ બી જો કોસ થીટા લખીએ તો થીટા એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે અહીં એક આકૃતિ જોઈ લઈએ કે આ જો આપણા પાસે ચોરસ ગૂંચળાના પૃષ્ઠ છે, અહીં મેં સમજવા માટે વર્તુળાકાર દોરેલ છે. અહીં ચોરસ પણ તમે દોરી શકો. આ રીતે ચોરસ દોરીને એના માટે વાત કરી શકાય. હવે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે અહીં ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ બીની દિશા છે, અહીં આ બીની દિશા છે, અહીં આ જે સપાટી છે એ સપાટી ની દિશા છે, એટલે કે આ પૃષ્ઠનું સાથે બનાવેલો જે ખૂણો છે તે અહીં આલ્ફા છે. આ ખૂણો આપણે જાણીએ છીએ કે સદિશ એ હંમેશા જે સપાટી હોય એને લંબ રૂપે હોય. એટલે કે જો બી એ પૃષ્ઠ સાથે જો આલ્ફા કોણ બનાવે છે તો એનો અર્થ એમ થયો કે અહીં બી એ સાથે બનાવેલો જે ખૂણો છે એ 90 માઇનસ આલ્ફા થશે. એટલે કે 90 ડિગ્રી માઇનસ આલ્ફા જેટલો ખૂણો એ અને બી વચ્ચેનો ખૂણો થયો. માટે અહીં લખી શકાય કે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ આલ્ફા. હવે અહીં જે થીટા થયો તે એ અને બી વચ્ચેનો ખૂણો, જે અહીં 90 માઇનસ આલ્ફા છે, સોરી અહીં થીટા નહીં આવશે, અહીં આલ્ફા થશે. એટલે અહીં જો આપણે એ બી કોસ 90 ડિગ્રી માઇનસ આલ્ફા લખીએ તો અહીં આપણને આ જ રીતે અહીં આલ્ફા આવશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ બી અહીં સાઇન આલ્ફા. પરંતુ આપણે જાણીએ છીએ કે આ જે પદ છે એ તો ક્રોસ પ્રોડક્ટ થશે, પરંતુ ક્રોસ પ્રોડક્ટનું અહીં આ મૂલ્ય કહેવાશે, કારણ કે અહીં ફાઈ તો અદિશ રાશિ છે અને આ પણ મૂલ્ય છે, જેને આપણે અહીં એ ક્રોસ બી વડે દર્શાવી શકીએ, પરંતુ મૂલ્ય હોવાથી એને આપણે માનાંકમાં દર્શાવેલ છે. અહીં ફાઈ અદિશ છે માટે આપણે એ મૂલ્ય સ્વરૂપે જ દર્શાવવું પડે, અને એ પણ અહીં મૂલ્ય જ છે, એટલે એ ક્રોસ બીનો માનાંક થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ 15 આન્સર ઇઝ બી, એ ક્રોસ બી નો માનાંક થશે. હવે MCQ 16 એક પૈંડાના આરાની લંબાઈ 0.5 મીટર છે. આ પૈંડાને 5 × 10⁻⁴ ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે રાખીને ફેરવવામાં આવે છે. પૈંડાની ધાર અને કેન્દ્ર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3.14 મિલીવોલ્ટ છે. તો પૈંડાની આવૃત્તિ ખાલી જગ્યા છે. એટલે આપણે અહીં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રહે એ રીતે, સમતલ લંબ રહે એ રીતે પૈંડાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. જો એની કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો પૈંડાની આવૃત્તિને આપણે એફ વડે જો દર્શાવીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ
એફ લખી શકાશે. માટે અહીં આવૃત્તિ સ્મોલ એફ શોધવાની છે, એને ન્યૂ પણ કહી શકાય. માટે સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં જે આરાની લંબાઈ આપેલી છે તે આપણે જાણીએ છીએ કે અહીં પૈંડાની ત્રિજ્યા જ કહેવાય. અને આપણા પાસે જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે કહી શકાય કે પૈંડાની ધાર અને જે કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા આર સ્ક્વેરની જગ્યાએ પર આપણે અહીંયા આરાની લંબાઈ લીધી છે, એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 થશે. હવે આવૃત્તિ અહીં શોધવાની છે અને એટલા માટે આપણે અહીં ઓમેગાને સૂત્ર કરતા કરીએ તો 2 એપ્સાઇલોન ડિવાઇડેડ બાય બી એલ સ્ક્વેર થશે. અને ઓમેગાની જગ્યાએ આપણે 2 પાઈ એફ લખીએ ઇઝ ઇક્વલ ટુ 2 એપ્સાઇલોન ડિવાઇડેડ બાય બી એલ સ્ક્વેર જેટલું થશે. અહીં R2 અને R2 કેન્સલ થશે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ આ પાઈને અહીંયા છેદમાં લઈ આવીશું. માટે 2 અને 2 કેન્સલ કરીને અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ આ એપ્સાઇલોન અહીં પાઈ છેદમાં લઈ આવીએ છીએ, આ બી અને અહીં એલ સ્ક્વેર થયું. માટે એફ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ડિવાઇડેડ બાય પાઈ બી એલ સ્ક્વેર થશે. હવે આ બધી કિંમત આપેલી છે એને મૂકી દઈએ. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 3.14 મિલીવોલ્ટ છે. અહીં મિલીવોલ્ટ છે માટે 3.14 ઇન્ટુ 10⁻³ divided by pi is equal to 3.14 into B is equal to 5 into 10⁻⁴ Tesla, 5 into 10⁻⁴ Tesla into અહીં L is equal to 0.5 meter, so 0.5 whole square થશે. અહીં 3.14 કેન્સલ આઉટ થયા અને અહીંયા જો આપણે વિચારીએ તો 10⁻⁴ જો અંશમાં લઈ જાઓ -4 તો અંશમાં 10⁴ થશે. 10⁻³ ઇન્ટુ 10⁴ સો 10⁻1 રહ્યા, નીચે આ 5 તો છે જ અને છેદમાં 0.5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.25 થયા. સો 10 ડિવાઇડેડ બાય અહીંયા 5 ડિવાઇડેડ બાય 0.25 કરીએ માટે એફ ઇઝ ઇક્વલ ટુ 8 હર્ટ્ઝ મળે છે, જે અહીં ઓપ્શન એ છે. માટે અહીં MCQ 16 આન્સર ઇઝ એ 8 હર્ટ્ઝ થશે. હવે MCQ 17 1 મીટર લંબાઈનો સળિયો 2 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના એક છેડાને અનુલક્ષીને લંબ સમતલમાં 10 હર્ટ્ઝ આવૃત્તિથી ભ્રમણ કરે છે, તો તેના બે છેડા વચ્ચે પ્રેરિત EMF શોધો. તો અહીં આગળના દાખલાની જેમ જ આપણને અહીં એક મીટર લંબાઈનો સળિયો આપેલ છે કે જે સળિયો 2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રહીને તેનો એક છેડાને અનુલક્ષીને લંબ સમતલમાં આવૃત્તિ 10 હર્ટ્ઝ જેટલી આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો EMF કેટલું? તો લખી શકીએ આપણે સૂત્ર જે આપણે ઉપર જોયું તે સૂત્રનો ઉપયોગ કરીએ તો સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 થશે. અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ લખાશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી કૌંસમાં 2 પાઈ એફ ઇન્ટુ એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 થશે. સો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ 2 ટેસ્લા, અહીં 2 ઇન્ટુ પાઈ. અહીં પાઈ એટલા માટે રવા દીધો છે કારણ કે અહીં આપેલ જે આન્સર છે તે પાઈમાં છે અને એટલા માટે પાઈની કિંમત મૂકેલ નથી. અહીં એફ ઇઝ ઇક્વલ ટુ 10 હર્ટ્ઝ છે અને લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, સો 1 હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય અહીં 2 થશે. તો અહીં તમે જોઈ શકો છો આ 2 અને 2 કેન્સલ આઉટ થશે
માટે અહીં 1² ઇઝ ઇક્વલ ટુ 1, સો 10 ઇન્ટુ 2 ઇન્ટુ પાઈ, સો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ વોલ્ટ જેટલું થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ નંબર 17 આન્સર ઇઝ બી 20 પાઈ વોલ્ટ જેટલું થશે.